હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો ગઈકાલના વ્લોગમાં આપણે કીધું હતું ને કે તમે બધા સજેસ્ટ કરજો કે હોસ્પિટલ બેગમાં શું બાકી અમુક વસ્તુ ઘટે એવી હોય તો એ બધી સજેસ્ટ કરજો. તો બધાએ ઘણું બધું સજેશન કર્યું, તો બધાને થેન્ક યુ. ઘણી વસ્તુ અમને યાદ આવી કે આ વસ્તુ બાકી છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. સાચી વાત ને, અમને ઘણી વસ્તુ યાદ આવી. તમે બધાએ કીધું ને કે વાટકી ને ચમચી, તો અમે ઈ ભૂલી ગયા હતા. તો પછી એમ કોમેન્ટ વાંચી ને એટલે તરત વાટકી ને ચમચી ને ઈ બધું રાખી દીધું. પછી ઘણાએ કીધું કે બેબી ડાયપર, ઈ બધું તો યુઝ થાય છે. ઈ બધું તો બાજુમાં મેડિકલ છે, અહીંયાથી લઈ લઈશું. હા, અને બીજું શું કીધું તું બધાએ? ઘણી બધી સજેશન આપ્યું બધાએ. ઘણું બધું અલગ સજેશન. જે અમને અમુક વસ્તુ અમે નહોતી મૂકી, બાકી બધી તો આપણે રખાઈ જ ગઈ હતી. અને ઘણા એમ કીધું કે બેબી વાઇપ્સ લઈ લેજો, તો ઈ તો અમે રાખી દીધા હતા. કાલે પણ સાંભળ્યું નહીં હોય એમ. હા, ને ઘણા બધા એમ કોમેન્ટ કરી મજાક ખુશી થી વધારે દી નથી રોકવાનું, તો વધારે દી નથી રોકવાનું. પણ આપણે આપણી પ્રિપેરેશનમાં રહેવાનું હોય કે એક દિવસ રોકાવાનું થાય, 2 દી થાય કે 3 દી થાય કે વધારે 4 દિવસ થાય. તો આપણે એ પ્રિપેરેશન રાખવાનું કે મેક્સિમમ દિવસ આપણે જેટલા દી રોકાવાનું થાય ને એટલા દીની આપણી પ્રિપેરેશન હોવી જોઈએ. એનાથી એને આપણે એને વારે ઘડીએ ઓલું ઘાંઘા ન થઈ જાય. બરાબર ને ખુશી? એવી એકાદી જ કોમેન્ટ હતી, બાકી બધાએ તો કીધું કે હજી તમે નાખો આમાં, તમારે જોઈશે. બોલો આટલું બધું છે ને તોય તો મેક્સિમમ આપણે વસ્તુ જેટલા દિવસ રહેવાનું હોય ને એની મેક્સિમમ દિવસની વસ્તુ લીધી. નાખી જ નથી હજી કઈ. બધી બેબી ની જ હતી. એનું જ આવી ગયું. હા, તો કાઈ વાંધો નહીં. અમે ખુશીની વસ્તુ અને બીજી અમુક વસ્તુ છે એ બધા બીજા બેગમાં એકાદા નાનો થેલો પર લઈશું. છેલ્લે એક વિમલનો થેલો તો હોય જ આપણે, ગમે અહીંયા જાવ એવરગ્રીન. કરું છેલ્લે કાઈ ન મળે તો વિમલનો થેલો એવરગ્રીન. બરોબર ને? વાળ ધોઈ નાખી, સીરમ નાખી લઈ. સરસ, લ્યો હાલો નાખી લ્યો. હોય ને તો સીરમ ની જરૂર પડી જાય. તમે બધા કહેતા, હા, જ્યારે હેર વોશ કરે એટલે ત્યારે સીરમ નાખે. તમે બધા કહેતા ને ખુશીથી તમે હેર ની ટિપ્સ કયો તો જો આવી રીતે હેર કેર ને વારે ઘડીએ કર્યા કરતી હોય. એટલે કન્ડિશનર, શેમ્પૂ અને સીરમ ત્રણેય વસ્તુ રેગ્યુલર તો રાખવાની. ને ઓઇલિંગ એ કરતું રહેવાનું થોડાક દી એટલે તમારે હેર હે ને એકદમ સિલ્ક અને સ્મૂધી રહે. હા, જો હે ને મારી રહીને તમને ટિપ્સ આશીષ આપી દઉં. હું આપી દઉં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. સાચી વાત ને, જેને વધારે ખબર હોય એ ટિપ્સ આપી શકે આપણે. સાચી વાત છે. આ બધું નવું નીકળે ને ઉપયોગ કર્યા રાખી. એમાં જોઈ ને એમાં ડેઈલી યુઝ કરતા હોય ને તો એને વધારે પડતી ખબર હોય. હા, એટલે કાઈ નહીં. હાલો તો હવે જો તૈયાર થઈ જાય પેલા માથું ઓરવાનું બાકી છે, બાકી બધું થઈ ગયું. અને હોસ્પિટલ જવાનું હોય ચેકઅપ માટે, તો આપણે હોસ્પિટલ જતા આવીને પછી તમને બધાને મળી. આ પેલા બધાય લાઈક કરી દો. બધાય લાઈક કરી દો. અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી દો તો સબસ્ક્રાઇબ કરી નાખો. હા, અને બધાય તમે કહો હો ને કે દીદી હવે અમે વધારે એક્સાઇટેડ છીએ, તો બસ બધાય લાઈક કરી દો પેલા. અમે એક્સાઇટેડ છીએ. અમે બહુ એક્સાઇટેડ છીએ. હવે અમે હે ને ઘણા દિવસો જ છીએ. અમારે એમ લાગે કે હવે જલ્દી દિવસો વહી જાય તો સારું. બધાયને એવું લાગે, હરેક છોકરીને એની લાઈફમાં આ ટાઈમમાં એવું લાગે છે એટલે કે હવે તો જલ્દી છે ને મારે એક ઓલી કવિતા આજે શૂટ કરવાની હતી. કવિતા શૂટ કરવાની આજે હવે ખાલી વોઇસ ઓવર થઈ છે, પછી એને શૂટ પછી બીજા દિવસે રાખશું. ઓકે, મેં એક સરસ મજાની છે ને બેબી માટે કવિતા અમે જોઈતી. અમે એમાંથી બધું થોડુંક ઓલું મચોડીને બધું કર્યું છે. હા, તો તમને અમે સંભળાવશી. જો આજે પોસિબલ થાય તો શૂટ કરશી. જોઈએ હવે પહેલા અત્યારે જાય પછી આવીને પછી ખબર પડે. શિયાળાનો ટાઈમ ઈ ભલે કે શિયાળાનો ટાઈમ હજી હમણાં જઈને આવશું ને એટલે અંધારું થઈ જશે. વોઇસ તો કરી હા, વોઇસ ઓવર કરી નાખશું. આખું વોઇસ ઓવર ને એડિટ કરી નાખશું, પછી શૂટ કરશી. હા, તો જોઈ 2-3 રીલ એવી હજી માઇન્ડમાં છે કે જે અમારે એવી રીતે શૂટ કરવી છે. આખી મસ્ત એકદમ સુપર પોલું કઈ કોન્સેપ્ટ છે. ખુશીના માઇન્ડમાં એક છે, એક આ કવિતાવાળી છે. પછી હજી એકાદી રીલ એમને બનાવી છે, તો એ બધી કીધું કે હવે ખુશી બનાવી નાખી, પછી પાછો મોકો નહીં મળે. બરાબર ને? બનાવી જ છે મારે. આજે થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. આજે ઓલું તો કરી નાખશી, પછી શૂટ કરી નાખશી કાલે. ઓકે, કાઈ નહીં. હાલો તૈયાર થઈ જાય. હા, હોસ્પિટલમાં ચેકઅપ કરીને નીકળ્યા તો હજી એક સોનોગ્રાફી કરાવવા કીધી છે, લાસ્ટ સોનોગ્રાફી. કે આ કરાયા હોય એટલે આપને બધી ખબર પડી જાય શું આગળની પ્રોસેસ કરવી. હા, એટલે અત્યારે ખબર તો અત્યારે જાય અહીંયા ને પાછું ચેકઅપ કરાવવા પાછું હોસ્પિટલ આવવાનું છે. આઈ હોપ કે બધું બરોબર આવશે. બરોબર જ આવે. બી પોઝિટિવ. હવે થોડુંક ઓલું લાગે, ઘણી વાર લાગે બધા હોસ્પિટલ ગયા
ને એક ઓટી હતું ઓટી હતું તો બાર બધાને મોઢા પર ટેન્શન જરાક દેખાડું ને તો આશીષ કે જતો ઈ કે બધાને ટેન્શન હે ને મેં તમારું મોઢું આવડું કે થઈ ગયું હશે આશીષ મેં કીધું કાંઈ વાંધો નહીં બી પોઝિટિવ સાચી વાત હે ઓલું કઈ પોતે હોય જ કહેતા હોય બી પોઝિટિવ ખુશી બી પોઝિટિવ હા બી પોઝિટિવ હાલો સોનોગ્રાફી કરાય આવી બસ પછી આપણે એકદમ ફૂલ્લી એકદમ મોજ હી કાઈ ટેન્શન નહીં હે સરસ આમ જ રહેવાનું બસ પાણી પીવું હે મારે પાણી હા રે બોટલ મારી પાસે હાલો કે ગરમી થાવ માંડી ગાડી હાલો હાલો ફટાફટ જી આવી હાલો હું કહેતો તો ને અમે જઈશું એટલે મોડું થઈ જ જઈશે પણ ખુશી જો થઈ ગયું ને મોડું હા થઈ જ જાય અંધારું થઈ ગયું 7 વાગી ગયા બધું સોનોગ્રાફી કરાવવા ગયા પાછા રિપોર્ટ ડોક્ટર સાહેબને બતાવવા ગયા તો એમાં ને એમાં 7 વાગી ગયા પણ સારું થયું આજનું બધું કામ પતી ગયું ને એકદમ મસ્ત મજાનું ચેકઅપ કરાય એવા બરોબર ને બધું રેડી થઈ ગયું બોલ હવે બોલ આગળ એમાં એવું હે કે સોનોગ્રાફી કરાવી ને તો એમાં બધું બરોબર વેઇટ બરોબર આવ્યો પછી બેબીને ઓક્સિજન પરફેક્ટ રીતે મળે બધું પરફેક્ટ એમાં લાસ્ટ કલર ડોપલર સોનોગ્રાફી કરાય ને એમાં બધું જોવે કે હવે છેલ્લે બધું કે બેબીને પ્રોપર ઓક્સિજન પહોંચે છે કે નહીં ને બધું ટોટલી બ્લડ ફ્લો કેટલું પહોંચે છે પ્રોપર પહોંચે ને એનું વેઇટ અને બાકી બીજી વસ્તુ કે નાળ કેટલી આમથી આમ હે ને એ બધું તો એમાં હું થયું ખુશી 2 નાળ વિટાડેલી હે તે મમ્મી નામ કીધું ને તો મમ્મી ટેન્શન માં અમે ડોક્ટર હારે વાત થઈ ગઈ ડોક્ટર કે આ નોર્મલ જ કહેવાય હવે નાળ એવડી મોટી હોય તો ઓબ્વિયસલી પગમાં ને હાથમાં ને બધે વિટોડ કરે તો એવી રીતના 2 નાળ વિટોડેલી હે બરોબર તો મમ્મી ટેન્શન લે બેઠા લોટ બાંધતા હા મમ્મી જરાક થાય ને નાળ વિટાઈ ગઈ ડોકે ને પગે બધે કાઈ ન હોય મમ્મી ડોક્ટર કીધું નોર્મલ છે કે અત્યારના ડોક્ટર એવા થઈ ગયા એટલે ઓમ કાઈ તકલીફ નહીં પણ અમે પહેલાના જમાના ને એટલે એવું જરાક થાય પણ કાઈ બીવાર નહીં મમ્મી કીધું કાઈ નહીં નોર્મલ ડોક્ટર સાહેબ કીધું કાઈ વાંધો નહીં કોઈ ટેન્શન ન લેતા નોર્મલ હે કે આવતા નાળ પાછી કાઢી નાખે પાછી વિટોળી લઈને આવું થયા કરે હા પણ કાઈ વાંધો નહીં પછી જોયું જાય કે બાકી તમે બેઠા જ છીએ અહીંયા ગમે ત્યારે જરૂર પડે તો કીધું કે પછી જોયું જાય 10 દિવસ પછી પાછું જવાનું છે હા નેક્સ્ટ ચેકઅપ ની તો પાડવાનું બરોબર સાચી વાત છે તો મમ્મી વળી ઓલું કરે છે મને તો કાઈ થાય મમ્મીને એને થોડુંક ઓલું થાય 10 દિવસ પછી ચેકઅપ ની ડેટ પાછી આપી છે કે 10 દિવસ બાકી ગમે ત્યારે કાંઈ પણ થાય તો અમે બેઠા છીએ ઇમરજન્સીમાં કાંઈ પણ વસ્તુ થાય તો ફટ દઈને આવી જવાનું બાકી કાંઈ ટેન્શન ન લેતા મોજ મસ્ત એકદમ ચીલ રહી જાવ હા એમાં શું છે હવે બસ એકદમ ચીલ જ છીએ આપણે ચિંતા પરફેક્ટ આવ્યું છે મમ્મી જરાક ટેન્શન માં આવી ગયા મમ્મીને મનમાં બસ નીકળી જાય વચ્ચે કિડનીમાં સોજો આવ્યો તો લાઈટ એવો સોજો ત્યારે એમ થતું હતું ઓહો ત્યારે તો હું સાચું કહું મને ટેન્શન આવી ગયું હતું ત્યારે તો મને એવું થયું હતું મેં કિડનીમાં સોજો મેં કીધું પછી નહીં ઉતરે ને વધતો જાય ને એવું થયું પણ થઈ ગયું ને નોર્મલ ડોક્ટરે કીધું હતું ને કિડનીમાં સોજો આવે ને ઉતરે અત્યારે પાછું નોર્મલ આવી ગયું ને લેફ્ટ સાઈડ વધારે સુવાનું રાખવાનું હું તો બધાને સજેસ્ટ કરું ખરેખર લેફ્ટ સાઈડ વધારે સુઈને એટલે એને આશીષ ને બેબીને બ્લડ ફ્લો વધારે મળે એટલે એ સારી પોઝિશન છે તમે ગૂગલમાં સર્ચ મારશો યુટ્યુબમાં સર્ચ મારશો ને તોય આવશે કે ડાબી બાજુ વધારે સુવાનું કાઈ વાંધો નહીં બસ પ્રોપર હા ડાબી બાજુ હોય ને તો ઈ બાળક માંદું ઓછું પડે હો હું જોઉં ડાબી બાજુ જનરલી બધાય ડાબી બાજુ વધારે હોય ને તો સારું પડે કે ડાબી બાજુ એક સારી પોઝિશન કહેવાય સુવા માટે એનામાં બ્લડ ફ્લો આપણું વધારે થાય ને એવું બધું એના લીધે હા પ્રેગ્નન્સી માં ને ઓમે ડાબી બાજુ વધારે પણ શું ત્યાં તો આડે ધડ પડ્યા હોય પણ કોશિશ આ વખતે મેં તો કરી છે જેથી મને ડોક્ટરે કીધું ને પહેલાથી સ્ટાર્ટિંગ થી જ હા કે હું ડાબી બાજુ વધારે સું અને સીધું પોઝિશનમાં ન સુઈ તો સારું તો ક્યારેક તો આમ માહો તો ઓલો થઈ જાય પણ હાલે એમ કાઈ નહીં બધું થઈ ગયું ને પરફેક્ટ આવી ગયું બધું અને નાનું જોઈ જાય બરોબર હા મુવમેન્ટ ઓછી થાય તો ભાગવાનું બાકી કાઈ નહીં હા એને ક્યારનું રેકોર્ડિંગ ચાલુ હે હું કે ખુશી થઈ છે આવશે લેકો આવી જશે થોડીક વાર આમ 2-3 વાર ઓલું કરીશ ને પ્રેક્ટિસ એટલે તને ખબર તો તારી સ્પીચ આવી જ જાય થોડાક ટાઈમમાં ના ઘણી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલું બોલીને બનાવીને હવે લેકો નો આવે ખુશી ઓકે ચાલો 1 2 3 સ્ટાર્ટ રાહ જોઈ રહી છું નાજુક છે લે આ દર વખતે આવું જ કરે છે ક્યારની જેવું ચાલુ કરીને એવું હસવા માંડે
જો આવી રીતે કેમેરા લઈને બેઠા એ સાઉન્ડ રેકોર્ડિંગ ચાલુ છે હવે જોઈ 1 2 3 સ્ટાર્ટ. રાહ જોઈ રહી છું નાજુક ચહેરાની, કેવા હશે તારા કોમળ ગાલ, જ્યારે ચુંબન કરીશ હું તને પહેલી વાર. બસ હવે બધી પછી કવિતા વાંચી લઈશ, અત્યારે બધાને સરપ્રાઈઝ દેવાની. ઓકે ને? ઓકે બધી આખી કવિતા ઇન્સ્ટાગ્રામ માં આવી જશે જ્યારે બનશે ત્યારે. બરોબર હતો એટલે બરોબર હતી, હજી થોડી ઘણી ઇમ્પ્રુવ કરવાની હું તને કહું. હજી ઇમ્પ્રુવ તો જોઈ જ ને, તને ખબર તો એકદમ પરફેક્ટ જોઈએ આપને. ઓકે હાલો બધે થોડીક જ આપણે આમાં થોડુંક હજી એડ કરવાનું એ હજી તો થોડીક નહીં, હજી ઘણું એડ કરવાનું. હાલો તો પહેલા આટલી શૂટ કર લો પછી એડ કરશું. ઓકે જમીન ફ્રી થયા, બટેકાનું શાક ને ભાખરી આજે બનાવી હતી, ખીચડી બનાવી હતી, મજા આવી આજે. બધાએ જમી લીધું અને નવરા થયા તો રૂમમાં બેઠા મેં ગાલું બેહીને અહીંયા હરખી ટેકે મજા આવે બેસીને. થોડું ઘણું બીજું કામ હતા, એક ભાઈ આવ્યા હતા, ઈ બધું પતાવ્યું. શું હતું ઈ બધું સરપ્રાઈઝ હોય ને, અમુક વસ્તુ સરપ્રાઈઝ હોય. સાચી વાત. તો પછી વિચાર કરો, આટલું તમને કહી દીધું તો સરપ્રાઈઝ કેટલી હશે? ઘણી બધી રાખી છે. હા તો એ પતી ગયું, બધી વાતચીત થઈ ગઈ. સરસ. લે હવે શૂટ કરીએ. શૂટ કરી લઈ પછી થોડી ઘણી કોમેન્ટ વાંચશું આજે, કોમેન્ટ સેક્શન લઈશું. ઓકે પહેલા શૂટ કરી લઈ પછી વાંચી. હા હાલો તમારા બધાની કોમેન્ટો વાંચી લઈ. તો ફર્સ્ટ કોમેન્ટ તો ઈ જ છે કે ખુશી મસ્ત બેગ તૈયાર કરી દીધું, બધું જ આવી ગયું, સેનેટાઈઝર ભૂલતા નહીં. તો અમે હાચા સેનેટાઈઝર ભૂલી ગયા હી. સેનેટાઈઝર ઓમ ભૂલી ગયા પણ લઈ લઈશું સેનેટાઈઝર. થેન્ક યુ અમને યાદ દેવરાવવા માટે. હા એટલે જ અમે તમને કાલ કીધું હતું કે અમને સજેસ્ટ કરો તમે. બીજી કોમેન્ટ એક છે કે તમે બેબી માટે કઈ પ્રોડક્ટ, કયા ક્લોથ્સ ક્યાંથી લીધા, શું લેવું જોઈએ પ્રેગ્નન્સીમાં, એ અમુકને ખ્યાલ ના હોય તો એને વિડીયો તમે બનાવજો જેથી કરીને ખ્યાલ આવે ઈ વસ્તુનો. કે સો પ્લીઝ તમે વિડીયો એક બનાવજો. તો શ્યોરલી અમે ઈ વિડીયો બનાવી નાખશું. કાકુ જી? હા બધું બનાવશું. હા આખી જર્ની નું કઈ આખી જર્ની નું બધું આવશે, તમે લોકો જોતા રહ્યો. બરોબર ને? બરોબર. અમે લોકો ઘણી બધી વિચારીને એ બધું ઈ રીતનું બધું અમે તમને કહીશું. અને એટલે જ અત્યારે હોસ્પિટલ બેગનું ની બધું અમે બતાવ્યું જેથી કરીને જે મારી હારે છે પ્રેગ્નન્ટ ઈ લોકોને મને નો ખબર હોય, તમે લોકો કમેન્ટ કરો, તમને નો ખબર હોય, મારા વિડીયોમાંથી તમને મળી જાય. એટલે પૂરું. એક કોમેન્ટ બીજી છે કે દીદી તમે એકવાર ટમેટાનું શાક લ્યો ની તજ લવિંગ થી વઘારીને ગોળ નાખીને બનાવજો, શિયાળામાં બહુ ભાવશે. તો હવે મને ટમેટું જ નથી ભાવતું. એને ટમેટું જ નથી ભાવતું, એને ટમેટું સલાડમાં ભાવે. હા પણ તજ લવિંગ નથી નાખતા. તજ લવિંગ નથી નાખતા. તો ક્યારે તજ લવિંગ નાખીને ટ્રાય કરાવશું, પણ આશીષને ટ્રાય કરાવશું. આશીષ માટે ટમેટાનું શાક તો મને ખબર નથી ભાવતું. બોલો. એક કોમેન્ટ બીજી છે કે કાચો ગુંદ, સૂંઠ, ગંઠોડા પાવડર ને ઘી ગોળ મિક્સ કરીને ખૂબ ચાવીને ખાજો એટલે કમર માટે સારું. સાચી જ વાત છે, ઈ તો મારી જવાબદારી. ઈ જવાબદારી ઈ તો હું તને કેદું ની કહું. એ જવાબદારી હોપાઈ ગઈ ને. મમ્મીને બધી વસ્તુ ખબર જ છે, મમ્મી બધી વસ્તુ કહેતા જ હોય અમને કે આ વસ્તુ કરવાની, આ વસ્તુ કરવાની. એટલે ઈ મમ્મી મને કહેતા રહેશે ને આપણે વિડિયો બનાવશું, બધી નવીન બા જે પાક જે બધું બનાવે ને ઈ તમને લોકોને શેર કરશું. બરાબર મમ્મી? બરાબર. બીજી ઘણી બધી એવી કોમેન્ટો હતી ખુશીથી, બીજી બધી અમુક વસ્તુ લઈ જજો કે સ્ટાર્ટિંગમાં બેબીને મિલ્ક આપવા માટે જરૂર પડે તો એવી બધી વસ્તુની સજેશન. હા એ બધું અમે શ્યોરલી અમે બધું લઈ લઈશું. મને પર્સનલ ઇન્સ્ટાગ્રામ માં ઘણી મેસેજ કર્યા વસ્તુ કીધી છે, પર્સનલ વસ્તુ તો એ બધી અમે લઈ લઈશું. થેન્ક યુ યાર. એક કોમેન્ટ સરસ છે કે ખુશી મારો બાબો આવ્યો ને ત્યારે અમે ચણિયાના બાળો ત્યાં કર્યા હતા 20 વર્ષ પહેલા. એક કોમેન્ટ હતી ને કે તમારો બેબી ખરેખર ખુશનસીબ હશે કે તમને આટલા સરસ પેરેન્ટ્સ એમને એને મળશે, બા દાદા જેવા એમને દાદા દાદી હે ને કે આટલા સરસ કપડા પહેરવા મળશે કે આપણા જમાનામાં એવું નહોતું. તો શ્યોરલી લખી હશે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમને એટલું નહોતું મળ્યું, તો અમે ઈ જોલું ઈચ્છા હોય કે દરેક મા બાપની કે આપને જે વસ્તુ ન મળી હોય આપણે આપણા બેબીને પ્રોવાઈડ કરી કે આપણે એને બધું કરી દે તો આપને એમ લાગે કે આપણે જ કર્યું એ બધું. બરોબર ને? બધો જમાનો ફરતો જાય ને બટ અત્યારે કઈ આવું હતું ઈ નહીં. એવું નહીં કે તમને કેવું હોય કે તમે જે વસ્તુ ન જોઈ એ મને દેખાય છે. બરાબર. હવે અમારું કેવું કે અમે જે વસ્તુ નથી જોઈ એ અમારા છોકરા જોઈ છે. સાચી વાત. એમ જ હોય બસ. એક કોમેન્ટ ઈ છે કે ખુશીબેન ઉકાળો કેમ બનાવે કયો ને ઈ કે મારે બનાવવો છે. તો સાચી વાત છે, ઉકાળો બનાવવો હે ને મારે અત્યારે જરૂર પડી જ છે કારણ કે આશીષને શરદી જો મને હે ને શરદી આજે ગળું પકડાઈ ગયું હે. હારું એવું તો હું દવા તો લઈ આવ્યો જ પહેલા, મેં દવા લઈ આવો સારી એવી, કેમ કે
પછી વધ્યા ને એના કરતા પહેલાથી દવા લઈ આવી, પહેલાથી પ્રિપેરેશન સારું કાકુ છે. હા તો ઉકાળો બનાવીશ તો તમને બતાવશે. જો તમારી કોમેન્ટ આવી ને આરે ઉકાળો બનાવવાનો ઓલું આવ્યું એટલે થઈ ગયું કામ. સાચી વાત છે. અને બીજી એક લાસ્ટ કોમેન્ટ લઈ લો, બાકી કાલ લઈશ નકર કોમેન્ટ જ થઈ જશે. દીદી તમે ભગવાનને પ્રાર્થના કરજો કે દરેક દીકરીને બા જેવા સાસુ મળે. ઘરવાળો ગમે એવો હોય ને તો ચાલે, પણ બા જેવા સાસુ હોય ને તો કોઈ દીકરીને જીવનમાં કઈ દુઃખ જ ન પડે. મારા બા તમને મારા હજારો વંદન છે. અરે હા, થેન્ક યુ. સાચી વાત છે. બા બહુ જ સરસ, ખરેખર બહુ એટલે બહુ જ. અને તમે લોકો જોવો જ છો, મારે કહેવાની જરૂર નથી. જો ને ઘણી અમને ઇન્સ્ટાગ્રામ માં હમણાં રીલ મૂકી હતી 600 કે ની, તેમાં ઘણા બધાને હજી એવું કે આ રિયલ ફેમિલી છે, આ સાચું કે તમે બધા ફેમિલી છો ને એવું ઘણીવાર ઘણાને એવું બધા ટીમમાં રીલ્સ બનાવે ને, રીલ્સ બનાવે, બધા વિડિયોઝ બનાવે ને એવું હોય. પણ અમારો એક ઈ ફાયદો છે કે અમારે ટીમની જરૂર નથી પડી, કારણ કે ઘરના બધાને રીલ્સ ને બધું વિડિયોઝ બધાયનો સપોર્ટ છે, એક્ટિંગ આવડી ગઈ. હા, અને બધાયનો સપોર્ટ છે, બધાને ગમે. અને એને જો બધાય સમજી ગયો ને તો કોઈ દી કોઈને જીવનમાં તકલીફ ન પડે. જો દીકરીના મા બાપે આપણને આપી દીધી, બરાબર 20 વર્ષની કરી, સાચવવાની જવાબદારી આપણી છે. હા, એ વાત સાચી. આપણી દીકરી કરતા આ દીકરીને આપણે વધારે રાખો તો કોઈ દી જિંદગીમાં દુઃખ ન પડે. પણ મમ્મી ઈ તો એના મમ્મી પપ્પાની 20 વર્ષ જ રહેવાની, 20 વર્ષ કે 25 વર્ષ, બરાબર. પણ પછી તો આખી જિંદગી 100 વર્ષની થાય તો 75 વર્ષ તો અહીંયા રહેવાની ને, બરાબર ને? બધાય સમજી લેવાનું. હા, પછી એવું થાય કે અહીંયાથી એમ કે આ તારું ઘર નથી, એમ કે આ તારું ઘર તો નથી. દીકરીનું ઘર કઈ. સાચી વાત છે. દીકરી જાય ક્યાં? હા, જાય ક્યાં? બરોબર. કાંઈ વાંધો નહીં. ના ના, એવો હળીમળી મજા કરો, મોજ મસ્તી કરો, બસ. હાલો આજનો વ્લોગ એન્ડ કરી દઈને હુઈ જાય આજે. હા, તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.